અહીંયા આપણે વટાણાને આખું વર્ષ સ્ટોર કેવી રીતના કરી શકાય એ બતાવીશું. તો અહીંયા આપણે 4 કિલો વટાણા લઈ લીધા છે. તો હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે વટાણાને આખું વર્ષ સ્ટોર કેવી રીતના કરી શકાય એ બતાવીશું. તો 3 કિલો વટાણાને આપણે સરસ મજાના ફોલી લીધા છે અને એના દાણા કાઢી લીધા છે. અને નાના દાણા આમાંથી કાઢતા જેટલા નીકળ્યા એટલા આપણે કાઢી લીધા છે. અને હજી આ વટાણામાં પણ આપણે થોડા દાણા નાના હોય એ કાઢી લેશું. અને આવી ચાંચવાળા દાણા હોય ને એ તો કાઢી નાખવાના, નહીંતર આખા વટાણા તમારા બધા બગડી જશે. અને આટલા છોતરા કોથળો ભરીને આપણે નીકળ્યા છે. અને વટાણા ફોલીને આવી રીતના ઘઉંને કેમ સાફ કરીએ એવી રીતના થાળીમાં લઈને સાફ કરવાના. જો આટલો કચરો નીચે નીકળે છે અને એકદમ ક્લીન કરી નાખવાના. તો આ નાના વટાણા આપણે નથી સ્ટોર કરવાના, એને આપણે સાઈડ પર મૂકીશું ને મોટા મોટા વટાણા એકદમ લીલાછમ કેવા મસ્ત દેખાય છે ને એ આપણે સ્ટોર કરવાના છે. તો વટાણા આપણે ઝાઝા હતા ને એટલે મોટું તગારું લઈ લીધું છે. પહેલાં મેં આ તપેલું લીધું હતું પણ એમાં મને લાગ્યું કે નહીં સમાય, કેમ કે આ કથરોટ ભરીને વટાણા નીકળ્યા છે. તો ગેસ ચાલુ કરીને મોટું તગારું મૂકી દીધું અને વટાણા આપણા ડૂબે ને એનાથી થોડું ઉપર પાણી રહે એટલું આપણે એડ કરવાનું. અને એમાં આપણે છે ને 1.5 ચમચી જેવું મીઠું એડ કરીશું અને આપણે 6 ચમચી ખાંડ એડ કરીશું. કેમ કે 1 કિલો વટાણા હોય ને તો તમારે 2 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું હોય છે, એટલે આપણે અહીંયા 4 કિલો છે એટલે એ પ્રમાણે આપણે એડ કરીશું. તો બધું એડ મસ્ત કરી દીધું છે. હવે આ ઉકળે નહીં ને એની રાહ જોશું. તો ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું. તો તપેલામાં આપણે બરફ લઈ લેશું. તો અહીંયા આપણે 2 તપેલી બરફ લઈ લેશું. કેમ કે આ પ્રોસેસ આપણે અત્યારે તરત જ કરી નાખવાની, કેમ કે પછી ટાઈમ નહીં રહે અને વટાણા વધારે પાકી જશે જો વાર લગાડશું ને તો. અને હવે આ તપેલું પાણીથી આખું ભરી દઈશું. એ પાણી થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે બીજા વાસણમાં આપણે અડધું પાણી લઈ લેશું. અને એમાં પણ આ એક ગાંગડો એમાં બરફનો એડ કરી દેશું અને આ જ પાણી અંદર એડ કરી દેશું. તો 2 માળધું અડધું કરી લેશું. અને કોઈ પણ ચાયણી આવી કાણાવાળી હોય એ તમારે આવી રીતના બધું કમ્પ્લીટ તૈયાર રાખવાનું. તો આપણે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે બધા સાધનો મૂકવા માટેના. અને પાણીને આપણે થોડુંક મિક્સ કરી લેશું અને ઉકળે ને એની રાહ જોશું. તો તમે જોઈ શકો છો પાણી આપણું ઉકળવા માંડ્યું છે ને 3 ને 31 આપણે આમાં એડ કરીશું વટાણા અને 3 મિનિટ ફક્ત રાખવાનું છે. તો હવે તરત જ આમાં આપણે દાણા એડ કરી દઈશું. તો 3 મિનિટથી વધારે પણ નહીં અને 3 મિનિટથી ઓછું પણ નહીં રાખવાનું. તો થોડી જ વારમાં તમે જોઈ શકશો કે દાણા ધીરે ધીરે ઉપર આવવા લાગશે. અને આવા ઝીણા દાણા જો તમને કોક રહી ગયા દેખાય ને તો પાણીમાં ઉપર આવશે, કાઢી લેવાના. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે દાણા ઉપર આવવા લાગ્યા છે. તો 1 મિનિટ થઈને તો દાણું ઉપર આવવાનું ચાલુ થઈ ગયું. અને હવે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ 3 મિનિટ થશે ને ત્યાં બધા દાણા ઉપર આવી જશે. અને તમારે જો વહેલા આવી જાય ને તોય આપણે 3 મિનિટ તો રાખવાના જ. તો બધા દાણા સરસ મજાના ઉપર આવી ગયા છે અને 3 મિનિટ આપણી થઈ ગઈ છે. જોયું આપણે 31 ચાલુ કર્યું હતું, 3 ને 34 કમ્પ્લીટ પૂરું કરી દીધું. હવે બધા દાણાને તરત જ આપણે જે ઠંડુ પાણી બનાવ્યું છે ને એમાં એડ કરી દેવાના. પછી બહુ નહીં રાખવાના, નહીંતર વધારે પાકી જશે. તો ઠંડા પાણીમાં નાખવાનું રીઝન એટલા માટે કે પછી જે આગળ એની પાકવાની પ્રોસેસ અટકાઈ જાય. એટલે તરત જ આપણે ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં એડ કરી દેવાના. તો બંને વાસણમાં આપણે અડધા કરી લઈશું. તો મને આ કથરોટમાં થોડા ઝાઝા લાગતા હતા તો મેં તપેલામાં એડ કરી દીધા. અને આટલું સાફ કર્યા પછી જોઈ શકો છો કે પાણી કેટલું ગંદુ દેખાય છે. અને ખાંડ મીઠું નાખવાથી સરસ મજાનો આપણો અંદરનો જે કચરો હોય ને બધો નીકળી જાય છે. અને વટાણા આપણે ઠંડા થઈ ગયા છે એટલે તરત આપણે ચાયણીમાં લઈ લઈશું. સેજ ઠંડા થઈ જાય ને એટલે તરત જ આપણે લઈ લેવાના. બહુ વધારે આમાં નથી રાખવાના. અને આવી રીતના પાણી નિતારીને બધા આપણે એક કાણાવાળા વાસણમાં લઈ લેવાના. તો આ બીજા વધેલા પણ આપણે લઈ લઈશું. ઠંડુ પાણી એડ કરવાનું તપેલામાં અને બરફ પણ નાખવાનો, જેથી આ ફૂલ ગરમ હોય ને તો પાણી ગરમ ના થઈ જાય. તો આપણે 2માં લઈ લઈશું અડધા કરીને. તો આપણે 2માં લઈ લીધું છે. હવે આવી રીતના એને ઉપર નીચે થોડાક કરીને એનું પાણી બધું નીચે લાવીને આવી રીતના નિતારી લેવાનું. અને પછી આવી રીતના થોડાક
આગા પાછા કરીને એને સરસ મજાનું નીતરવા મૂકી દેવાનું. તો 1 મિનિટ જેવું નીતરવા મૂકી દેવાનું. તો બીજાને પણ સેમ એવી જ રીતના પ્રોસેસથી કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બહુ બધું પાણી અંદરથી નીતરી ગયું છે. અને હવે આપણે છે ને આ પાણી હજી થોડું નીતરે ત્યાં સુધીમાં આપણે એક ચાદર પાથરી દઈશું. તો ચાદર હંમેશા કોટનની લેવાની. તમારે કોઈ પણ કોટનનું કપડું કે ઓઢણી હોય, દુપટ્ટો હોય તો પણ ચાલે. અને પાણી એકદમ નિતારીને પછી જ આમાં આવી રીતના પાથરી દેવાના. અને એકદમ ઢગલો નહીં કરી દેવાનો, એકદમ પોળા પોળા પાથરવાના. તો હું અહીંયા જો પાથરવા માટે આવી ગઈ છું. અને આમાં પંખો ચાલુ કરીને નથી પાથરવાના, પંખોને ચાલુ જ નથી કરવાનો, ખાલી એમનેમ જ 2 કલાક આપણે રાખવાના છે. તો ધીરે ધીરે કરીને આપણે બધા વટાણાને આવી રીતના પાથરી દઈશું. તો બધા વટાણા આપણે સરસ પથરાઈ ગયા છે. 2 કલાક પછી આપણે એને જોઈશું. તો 2 કલાક થઈ ગઈ છે અને વટાણા આપણા સરસ કોરા થઈ ગયા છે. આપણે આને એકદમ પહેલાં સૂકવવાના નથી, ખાલી એનું મોઇશ્ચર ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી જ રાખવાના છે. મોઇશ્ચર એનું ઉડી જાય ત્યાં સુધી જ રાખવાના. તો હવે બધા ભેગા કરી લેશું. અને ફરી પાછું જે આ ચાદરનો કોરો ભાગ હોય ને એનાથી આપણે ફરી પાછા સેજ થોડો જ જો ભેજ રહી ગયો હોય ને તો નીકળી જાય એ માટે આપણે એને થોડાક લૂછી લેશું. અને તમે જોઈ શકો છો કે દાણાનો કલર એકદમ બરકરાર રહ્યો છે, જરાય ડાઉન નથી થયો, એકદમ લીલો છમ દેખાય છે. અને અહીંયા મેં જીપલોક બેગ લઈ લીધી છે 4-5. તો જેટલી જરૂર પડશે એટલામાં આપણે ભરશું. તો આખી નથી ભરવાની, આપણે એને અડધી જ ભરવાની. ને આખી ભરશો ને પછી કાઢશો ને મૂકશો ને તો એ દાણા બગડી જશે. એટલે થોડા થોડા ભરવાના. એટલે જ્યારે તમારે વાપરવા હોય ને તો 1 પેકેટ આખું લઈ લેવાનું. અને પછી આવી રીતના ભરીને તરત લોક મારી દેવાની. એની એર છે ને આખી કાઢી નાખવાની. અને પછી આવી રીતના ઊંધું કરીને જોઈ લેવાનું કે ખુલ્લું નથી રહી ગયું ને. અને આવી રીતના ચેક કરીને પછી આવી રીતના એકદમ પોળા દાણા કરી નાખવાના. આખું પેકેટ ભરેલું હોય ને એવી રીતના. આવી જ રીતના ફ્રીજમાં મૂકવાના. તો આપણે બધા પેકેટ ભરાઈ ગયા છે. તો કુલ આપણે અહીંયા 5 પેકેટ ભરાયા છે 4 કિલોમાં. તો આ આખું વર્ષ તમારે જરાય નહીં બગડે. અને તમે આ પ્રોસેસ કર્યા વગર ડાયરેક્ટ ભરી દેશો ને તો તમારે જ્યારે લેશો ને ત્યારે એમાં સ્મેલ આવશે. તો આ બધા આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને જ્યારે જરૂર પડશે ત્યારે યુઝ કરશું. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ચલો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.